પૂર્વ કચ્છને પોલીસવાળા સાગર બાગમારે આમ આદમી પાર્ટીના કાર્યકરનું કનેક્શન ખુલ્લું પાડ્યું છે અને તે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાના સાથે 2 મહિના પહેલા આ કચ્છના સર્કિટ હાઉસમાં મળ્યા હતા. બંને નેતાઓની પૂછપરછ થઈ શકે તેવો ખુલાસા બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે પહોંચી રહ્યા છે પૂર્વ કચ્છની પોલીસ પાસે અને ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ શકે તેમ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. પૂર્વ કચ્છના પોલીસ વડાએ થોડાક દિવસ પહેલા નકલી ઈડીની ટીમ ઝડપી હતી અને તેમનો વરઘોડો પણ નીકાળ્યો હતો. આ પોલીસ વડા સાગર બાગમારે થોડાક દિવસ પહેલા સામે આવે છે અને તેમણે ખુલાસો કર્યો છે કે માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર મજોટી તેના વિરુદ્ધમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો ભુજ અને જામનગરમાં નોંધાઈ ચૂક્યો છે અને તે પોતે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને તે પૈસા પણ પાર્ટીના કાર્યક્રમમાં વાપરતો હતો. આવા આરોપ આ પોલીસ વડાએ લગાવ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે માસ્ટર માઇન્ડ 2 મહિના પહેલા આ કચ્છના સર્કિટ હાઉસમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને મળ્યો હતો અને તેમના સાથે મીટિંગ પણ કરી હતી. આ મામલો આવ્યા બાદ ગુજરાતનું રાજકારણમાં ખૂબ ગરમી વધી ગઈ હતી અને આજે ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને તે પહોંચી રહ્યા છે પૂર્વ કચ્છની પોલીસ પાસે. થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી. એ કાર્યવાહી થયાના 10 દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે. ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને, હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઊભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો, એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય, આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય, ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય, એવા બદઈરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે. મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી, કોઈ ફોન આવ્યો નથી, મેસેજ આવ્યો નથી, કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી. છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું, મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી. એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું. મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બેબુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું. પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય, જે તપાસ કરવી હોય, જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું. હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું કે તમારી તપાસ ચાલુ કરો. હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું. એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી, અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા, પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે, કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે. હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.